મહુવા તાલુકાના મોટા ખૂંટવડા ગામે પોલીસ અધિકારીએ પશુપાલકને માર માર્યો હોવાના આક્ષેપ. પશુ ચરાણ માટે નીકળેલા ભાવેશ રાઘવજીભાઈ ચૌહાણને પોલીસ અધિકારીએ ઢોરમાર માર્યો હોવાના આક્ષેપ. પોલીસ અધિકારી ગાડી લઈને નીકળતા ભેંસ રસ્તામાં આડી ઉતરતા ગોવાળને માર માર્યો. મોટા ખૂંટવડાના પીએસઆઈ યાદવ, પોલીસ અધિકારી જાડેજા અને અન્ય એક વ્યક્તિએ માર માર્યો હોવાના આક્ષેપ. સામાન્ય બાબતે ઉશ્કેરાઈ પોલીસ અધિકારીઓએ ભાવેશ ચૌહાણને માર માર્યો હોવાનો ભાવેશ અને તેમના પરિવારનો આક્ષેપ. ભાવેશ ચૌહાણને લોહિયાળ હાલતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જો કે આ મામલામાં પોલીસ અધિકારી અને પશુપાલક વચ્ચે ઝપાઝપી થઈ હોવાનું અને અધિકારી ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. ગઈકાલે પીએસઆઈ આરજે યાદવ એમના પોલીસ સ્ટાફ જે માણસ હતો એમના સાથે જીઆરડી જવાન સાથે સરકારી ગાડીમાં બોલેરોમાં જતા હતા ત્યારે રસ્તામાં રોજડી ગામના નાળા પાસે બોરડી રોડ ઉપર એક ઈસમ કે જે ભાવેશ રાઘુજીભાઈ સોસલા પોતાની સાથે જે ભેંસો હતી જેને માલઢોર કહે છે એ રસ્તા રોકી અને ત્યારે રસ્તો આખો રોકી રાખેલો હતો. એ સમજાવવા જતા જીઆરડી જવાન ઉપર ઉશ્કેરાઈ ગયા અને એમની પાસે જે લાકડી હતી એના ઉપરથી એને હુમલો કર્યો અને પીએસઆઈ પણ વચ્ચે બચાવવા જતા એમના ઉપર તેમણે હુમલો કર્યો. એટલે પીએસઆઈ અને જે જીઆરડી જવાનને ઈજા થઈ છે તે બાબતની ફરિયાદ લઈ ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરી આગળની તપાસ કાર્યવાહી ચાલુ. એને એસઓએસ હોસ્પિટલમાં દાખલ કરેલા હતા. બીજું સારવાર આગળની તપાસ છે એ બી ગોહિલ કરે છે. હવે એમની સારવાર સર્ટિફિકેટ લેવાના બાકી છે.